ગાંડાને મેકલો છે ને હાકર લેવા. હાકર લાવે ને એટલે હેડ વરિયાળી અને ધરાક અને ઠંડો બરફ નાખી અને શરબત બનાવવું છે. કારણ કે ઉલવા થઈ ગયેલો છે ને એટલે મટી જાય. અને છે ને હવે જો ગાંડો આવે ને પાછો એટલે એને ફોન રિપેરિંગ કરીને આપી દેવો છે. ક્યાં વાંધો છે જોવું તો જોઈશે જ પેલા. હા આ કોમ્બો ગેલો લાગે ઉભો રહે ને ઉખેડવા દે તો આપણને. હવે ક્યાં સુધી ચાલુ છે ટેસ્ટ કરી લઉં. બરોબર. હવે ગાંડો છે ને થોડો ફોન છે જો હરખું થઈ જાય ને એટલે ગાંડાને ફોન આપી દેવાનો. આલે ગાંડા જ્યાં ગાંડો પોકેટને ફોન કરો ક્યાં પૂછો ગાંડા નકર ઓલું મારે એને ગોતવા જવો પડે એમ છે. એમ તો આવા દે હવે એને. એ આલે ભાઈ હાકર. એ ડોબા રેખા મેં તને હાકર મગાવી છે. હાકર ઊનવા થઈ ગયો ને એટલે શરબત બનાવવાનું હતું એટલે. એ ભાઈ એવી તે મને સોફર નત કર્યો તે મને શું કીધું તું હાકર લેતાય તે હું હાકર લેતો આવ્યો. પણ હાકર લાવ્યો આપણે કાંઈ બાંડી બકરી નથી કે કાંઈ પાડી નથી. આ બાજવી ક્યાં અને હવે ક્યાં નાખ્યું આને. એ ભાઈ તો હવે હાકર ને શું કરીશ તું? એ બાંધ તારા ગળામાં. એ ભાઈ એમ નો કેતો હો તું એક તો તારું કામે કરું તો પછી તું ખીજાય તી. રે પણ તું શું કામ કરે છો? મેં તને હાકર મગાવી 2 જણાને ઠંડુ શરબત કરીને પીવાનું હતું વરિયાળી નાખી. આ હાકર લઈ લેવો હાકર. એ ભાઈ આ શું કરે તું? હવે તારી હારું ફોન રિપેરિંગ કરતો છો. એ ભાઈ તું મને ગાંડો કે તું જ ગાંડો છો. આ શું કહેવાય? આ ડોક્ટર નું આવે આનથી નો થાય રિપેર. ગાંડો તું છો હું નહીં. પણ આ કાનમાં નાખી આમ કહીને તરત ડોક્ટરને ખબર પડે આને ક્યાં વાંધો છે. ખબર તો પડે કે ન પડે? મારી હારી રહીને તુંય ગાંડો થઈ ગયો. હાલ હવે બદલે તો ખરો ગામમાં જઈને. આ તે જવાનું છે ને હાકર. ઓએ ડોબા રેખો મારતો ને ભાઈ આવું ભાઈ. ઘડીક આરામ કરી જા. લે આવો પતરી. અથવા કામ હતું બોલ ને. હવે મારે છે ને ધંધો કરવો છે. હા તે કરી નાખ ધંધો. ઈ તો હારામાં તો સમજો ઈ તો નવરો રખડે જ છો. કઈક કામ ધંધે લાગી જાય તારું કઈક થઈ જાય. એ હું એમ નથી કેતો ધંધો કરવો છે પણ થોડાક પૈસા જોવે. એ મારી પાસે પૈસા જોતા તો ધંધો છે નો કરવો છે તારે? ધંધો ઇનામનો. એ ભાઈ હવે 2-5 રૂપિયાના ઇનામના ધંધા રહેવા દે. હવે એમાં તો કાંઈ રળી રહેવાનો છો નહીં. જવા દે ભાઈ. એ બતુભાઈ એમાં 2-5 રૂપિયા ન મળે. ઇનામનો ધંધો કાંઈક અલગ છે. કેવો છે ઈ ધંધો? હાલ તો કમ કહો. હા એ પતલી ઈ તારો આઈડિયા આવ્યો છે. આ ધંધામાં ખોટ નો જાય તું કે એમ. અરે ખોટ 1 રૂપિયાની ન જાય. તો પતલી હું કહું છું સમજો ધંધો કરવા આટલું તને પૈસા આપું પણ આપણે પાર્ટનરશિપમાં ધંધો કરીએ તો સમજો મહેનત બધી તારી રોકાણ બધું મારું બરોબર ને જે પ્રોફિટ થાય અડધો આપણે બેયનો. હા તો વાંધો ને બતુભાઈ. અને તારે ક્યાં ચિંતા છે? તારે પૈસા કાઢવાની જરૂર જ નહીં. હા તો એક કામ કરો મને 10,000 રૂપિયા આપો એટલે બધું સામાન લઈ આવું. આ તો કાંઈ વાંધો નહીં આપી જ દો. હજી એક જણો યાદના પૈસા દઈને જ ગયો છે. વાહ બતુભાઈ તો હું તમને ફોન કરું ને ત્યાં આવી જાજો. અત્યારે સામાન બધો લેતો આવું. કાંઈ વાંધો નહીં લેતો આવજા. બરોબર ને? આગળ એ હા. આ બે હવાર ને ક્યાં વયા જાય છે? હજી કઈ દેખાતા નથી. લા ખબરી એ અંદર શું કરો છો? ક્યાં જોતો હવારમાં? એ ક્યાંય નતો કે ધીરજદા ઓલા પૈસવા દાદા છે ને હમણાં બહુ માંદા પડી ગયા ને તે ખબર કાઢવા ગયો તો. હે હા એ સારું કર્યું. લે ખબર કાઢી જાય ને સારું છે ને એને. હા હવે તો સારું છે. હે ખબરે હું તને શું કહું છું હા કે મને કાંક થઈ ગયું હોય તો તું મને શું કરે? એ ધીરા દાદા એવું કોઈ દિવસ તમને કાંઈ ન થાય. ભગવાન હાજર નરવા રાખે. અને આમે જો કાંક થઈ ગયું હોય ને તો હું મોઢામાં પાણી ન લઉં જ્યાં સુધી તમે હારા ન થાવ ને ત્યાં સુધી. અરે મનનો દાણો ન મોઢા મેકું. પહેલા તમને દવાખાને લઈ જાઓ પછી આમ નિરાશ થઈ જાય ને પછી જ પાણી પીવું. અને આમ જો મારે તમારી કરતા હું વધારે વાલું. અને ઓલો ઝીણો ક્યાં જો? તમે વાતમાં ભૂલી જાઓ. કાલના તમે વાત નહોત કરતા કે કાલ જઈને ચીકુડીના ખામણા કરવાના છે તો વહેલાના વૈયા ગયા. ઠેક એમ ને? હા તો હવે તારે જવાનું નથી? જાવું છે ને હવે હમણાં શિરામણ કરીને જાઓ. હવે તો છે ને એક ફેરી એક કામ કર. ઓલા મળી છે ને ઓલો ફળિયો મળી ઓલો હાવાણો લઈને એટલું થોડુંક વાળી નાખ. હા લ્યો પછી શિરામ. જોયું ભાઈ આ એમ કે છે કે તમને કાંક થઈ ગયું હોય ને તો હું પાણી ન પીવું પણ હવે હું જોઈ લઉં. હવે જોવા કરી એ ખબરી હું છું એ મને છે ને હાથ ચડ્યું કે ડોક્ટરને ફોન કર. આજે 108 ને ફોન કરું. શ્વાસ ચડ્યો. એ ઝીણા દાદા
હા બોલ ખબરી એ વાડીએથી હટ વઈ આવો આ ધીરા દાદાને ઊભો શ્વાસ ચડ્યો છે ધીરજને સવાર ચડ્યો છે હા પણ આમ જો ઈ મરી જાય તો ડોહો તું ઘડીક આગો પાછો થઈ જા ઈ વાત હાચી લ્યો તમારી પછી આપણે બધું સમજી લઈશું હા 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 કા 108 ને ફોન કર્યો હા ધીરા દાદા આપણે 108 આવે જ છો એ ધીરા દાદા તમને કાંઈ થયું નથી એ મને કાંઈ નથી થયું હું તો જોતો થો કે આ ઘડી તું તો એમ કહેતો હતો કે તમને કાંઈક થઈ ગયું હોય તો હું પાણી ન પીવું અને હવે ડોક્ટરને ફોન કરવાની બદલે ઝીણિયાને ફોન કર્યો એ ધીરા દાદા મારી ભૂલ થઈ ગઈ હવે ભૂલ હું થઈ ગઈ હવે છે ને એક કામ કરો હવે હું છે ને ઓલા હરખા દાદાનું લઈ ટાયર લઈ જાય અને ટાયર લઈ અને આપણા ઢેફા ભાંગવાના છે જાઓ તમે ઝીણિયો બે એમ કરો એક જણ બેહવાનું ને એકને હાંકવાનું એ ધીરા દાદા આવા તડકાનું એવું કામ થોડું કરાય અને આમ જો ટાયર થી ઠેફા ન ભાંગે વાય થાંભલો બાંધવો પડે તો કાંઈ વાંધો નહીં તો આપણે થાંભલો બાંધશું એ ના ના ધીરા દાદા ટાયર થી જ ભાંગી જાય એમ વયા જાય હા જા હજી આ નહીં પોગે મને જવા દે ના હલો 200 માં તમારી કિસ્મત અજમાવો 200 રૂપિયામાં તમારી કિસ્મત અજમાવો એ હાલો હાલો વાહ બચડી વાહ હું આજે તો મસ્ત તૈયાર કરી દીધું બધું એમ ને હા ઓ પથુભાઈ કેમ પણ બધું વ્યવસ્થિત ને અરે આઈટમ બધી તો જોરદાર ગોતી હું હા હા પથુભાઈ પણ તો એક વસ્તુ ઘટે છે એટલી વસ્તુ તો ઘણી છે હવે શું ઘટે છે એ પથુભાઈ આ બધી છે ને 2000 કરતા નાની વસ્તુ છે કાંઈક મોંઘી વસ્તુ હોય ને તો એ બધાનું મન લલચાય બચડી એવા છે ને આપણે કાંઈ છાળા નથી કરતા ખોટું છે ને નકામું એ મોંઘી વસ્તુ લઈ જાય ને તો આપણે ખોટમાં આવશું એ કાંઈ ન સમજાય એ બધું તમ તારે મારી ઉપર છોડી દો તમારો ફોન કાઢો ને એ ફોન મુકાતો છે 15,000 નો મારો ફોન છે એ પથુભાઈ હું બેઠો ને એ પણ વયો જાય તો ફોન ન જાય હવે એ નંબર નાખું તો જાય ને ચિઠ્ઠી જ નથી મૂકેલી હા, મગજ મગજ તો મૂકી દે એલા ભાઈ તો ચોખોટ કર ને હાલો એ પતલી હા. હું શું કહું છું આ બધા કોઈ આવે ને તો કેતા નહીં આપણે ભાગીદારીમાં છે હું ટિકિટ ખેંચવામાં રહી જ જાય હા હા ઈ બાને વસ્તુ આવશે તો આપણે ઘરે જ આવશે ને હા, હા. હાલો 200 માં કિસ્મત અજમાવો હાલો હાલો એ પત્રી ઇનામનું ચાલુ કર્યું હવે તો હું કરું હા નવરો બેઠો તો કાંઈ વાંધો નહીં આમ જો ખેંચવાના જ છે પૈસા મારા ભાઈને હું લઈને જ વેવેલો છું હા તો વાંધો ને ગાંડા હાલો 200 માં કિસ્મત અજમાવો 200 માં ટિકિટ 200 માં ટિકિટ હાલો તમારે કિસ્મત અજમાવો મને ખબર જ હતી કે તું હજી વાડી નહીં પગે એ ધીરા દાદા વાડીએ તો પછી જવાશે આમ જો કિંમતી વસ્તુ 200 રૂપિયામાં લાગે ખાલી હે તો મોટભાઈ એ મોટભાઈ હું છે ને વાડિયા ખામણા ગોળીને વી આવ્યો એ સારું કર્યું લે એ પત્રી ટિકિટ આપી દેને લાઈને જલ્દી મોબાઈલ લગાડી દેવાનો છે એ જો હું તમને છે ને ગેમ સમજાવી દઉં બરોબર આ એક ટિકિટ 200 રૂપિયાની હા બરોબર હું બધાને એક એક ટિકિટ આપી દઈશ પછી આ બીજા આંકડા છે હા બરોબર એમાંથી જો તમને નંબર લાગ્યો ઈ વસ્તુ તમારી લકી નંબર કાઢવાનો એમ ને હા હા એ પતલી મને 2 ટિકિટ આપી દે તને 400 રૂપિયા આપી દો હાલે એ મને બે આપી દો લાવો લાવો. બે મારી લાવો પૈસા લાવો પેલા એ ધીરા દાદા બધાયની બબ્બે લઈ જો પાછા એ મોટભાઈ મારી છે એ ભાઈ 600 રૂપિયા દઈ દે ને મેળે હા લાવો લાવો ભલે ને 600 રૂપિયા થાય આપણે મોબાઈલ તો આવવાનો જ છે ને હાલો બબ્બે ટિકિટ લઈ લો તમારી એ મેળે મારે હાથે લઈ લો ને હા તમારા કિસ્મત હાલ રાખ ને ગાંડા હા હા હાલો તમારા કિસ્મત ને અમારો કિંમતી સામાન હા હાલો હાલો હાલ હવે લકી નંબર જો આમાંથી નીકળી જાય ને કિંમતી વસ્તુ લઈને વયો જાઓ મારો ભાઈ રાજી થઈ જાય છે હાલો કોણ ખેંચે છે કોણ ખેંચે છે આયમ હા ખેંચ હા ગાંડા ખેંચ ચાલ એ આલે 5 નંબર 5 નંબર કયો 5 નંબર કયો 5 નંબર આ ઢીંગલો આપી દે ભાઈ હાલો ભાઈ ઢીંગલો 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 જ લાગ્યો એ ભાઈ તો લાગે એ હાલો પાછું રમી મજા આવે છે ખાલી 5 નંબર ઓલું ગયો મોબાઈલ બાકી જ છે હો આ બધું લાવો પૈસા રમવાનો તો પૈસા લાવો પતરી હજી 2 આપી દે હાલો બે આપી દો હાલે બે પાછી આપી દે લાવો એ અમને હજી આપી દો બે હાલો બધાને આપી દો હાલો 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 બધું ભાઈ એ પત્રી આ 5 નંબરમાં વસ્તુ ઘટે ઈ તો પેલા મૂક એલા હા કા હા હાલો બરોબર હવે ટિકિટ વેચી દે લે હા હા હાલો હાલો 2 મારી હાલો એક આ બે મારી હાલો લઈ લ્યો હાલો આવી ગયા બધા ને હા અબરી મોબાઈલ આપણો જ છે હો
હાલો હાલો કોણ ખેંચે છે ઓલી બાજુ ખેંચા ઓલી બાજુ હાલો ખેંચો સબરી ધ્યાન રાખજે ખેંચો અરે તું ખે ને એ 2 નંબર બે નંબર કોને લાગ્યો આ મારે લે ઓ 2 નંબર શું વસ્તુ છે આ બીજા બધી હું આવ્યું હાલો ઉપાડો હાલો હાલો 2 નંબર જરા કીધું તું કે 1 નંબર ખેંચે તા 2 નંબર ખેંચે એ ધીરા દાદા ઈ તો છે ને નસીબમાં હોય ને ઈ લાગે ખોટી લાલચ ન કરવાની એ હોય હાલો હાલો હવે આ તો બધી આવા તો આપણે નુકસાન જાય અલે ભાઈ હાલે આવું કઈ ભાડ્યું એ આમાં એને તો ફાયદો જ થી 2000 રૂપિયા આપણે બધાના જાય 2000 ની આમાં એક વસ્તુ કઈ છે ને એક મોબાઈલ મોંઘો છે ઈ તો કઈ લાગતો નથી હાલો હાલો ધીરે ધીરે હાલો ઘરે હાલો એ એવું કઈ નથી એકાદી કે રમતા હવે જતા તમે રમતા લાગે તો એટલે રમતા જાવ પતરી હજી એકાદી ગેમ રમતા ગયા હોત ને તો વધારે ફાયદો થઈ જાત આપણો હા હા કાઈ વાંધો નહીં પથુભાઈ આમાં કઈ ખોટમાં નથી આપણે હા હા એ ગંડા એ ભાજો ક્યાં હજી આપણે રમવા જવાનું છે એ ધીરે ધીરે કાંઈ રમવું નથી આમાં કાંઈ ફાયદો નથી નકરી ખોટ જ જાય છે અરે હજી ઓલો મોબાઈલ છે કે નહીં પણ એક નંબર નીકળવો જોઈએ ને એ નીકળશે આમ જો તો થાય ધીરે ધીરે આમ જો બધાનો ભાગ બરોબર ને હા હાલો હાલો શેકો બાકી લે એ પથુભાઈ અહીં કેવો એવો એલા તમે લોકો ક્યાં હોયા ગયા તો હું ક્યાં તો નહીં તમારે રાહ જોતો હતો પૈસા લેવા ગયા ને ઘરે એટલે મેં કીધું મારે એકલા એકલા કેમ રમવું એ અત્રી મને 100 ટિકિટ આપી દે એ પત્રી પેલા 2 મને આપી દે હાલો હાલે પછી મને બે આપી દે વાહ પથુભાઈ વાહ બાકી તમે રંગ રાખ્યો તો પછી 2 પેલા હાલો બે હાલો લાવ હાલો 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 રેડી હા રેડી હાલો કોણ કાઢે છે એ કોણ હું તો હોય ને એ મારી આગળ 1 નંબર છે એટલે 1 નંબર કાઢજે એ મારી પાસે છે ને 2 નંબર અને 10 નંબર છે આમ ઓ સેન્ડવિચ મશીન હું જ કાઢું ને તો હવે પેલા 1 નંબર કાઢ ને એ હું લપ પછી કરજો આમાં જે આવે ઈ નીકળે હાલો 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 ભાઈઓ હાલો હાલો એ લે હે 1 નંબર લાગ્યો એક મિનિટ અરે મને સમજાણું ને આવું થાય તો નહીં એ પથુભાઈ આલ્યો 1 નંબર હાલો 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 હું કહું છું મારી વાત તો સાંભળો એ ધીરા દાદા એ પછી વાત અમે એ પતરી હા એ જો એ ઓય બાપા લા તું તો ના પાડતો તો ને કે 1 નંબર નહીં નીકળે તો ક્યાંથી નીકળો હે પથુભાઈ હું ઈ જ કહું છું આ 1 નંબર તો મારી આગળ છે તો ગાંડા ચાચી કાઢજો